નેપાળમાં થયેલી દુર્ઘટના બાદ પ્રવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે. છેલ્લા 25 વર્ષથી ટ્રાવેલ સર્વિસ આપતી તેમની કંપની ટ્રાન્સ ગ્લોબલને સ્પષ્ટ કર્યું કે હાલના સમયમાં એકેય ટુરિસ્ટ તરફથી નેપાળ ટૂર માટે ઇન્ક્વાયરી આવતી નથી. લોકો હવે ભારતની નજીકના અન્ય દેશો જેવા કે શ્રીલંકા, વિયેતનામ અને થાઇલેન્ડમાં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. ટ્રાન્સ ગ્લોબલના ઓનર પરમ મહેતા કહે છે કે તેમની કંપની છેલ્લા 25 વર્ષથી લોકોને દેશ વિદેશના પ્રવાસની અનેક પ્રકારની સુવિધા આપવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જ નેપાળમાં બનેલી દુર્ઘટનાએ પ્રવાસીઓના મનમાં ભારે અસ્વસ્થતા ફેલાવી છે. આ દુર્ઘટનાથી નેપાળના ટુરિઝમ પર સીધી અસર થઈ છે અને લોકો હવે ત્યાં જવા માટે આગળ નથી આવી રહ્યા. પરમ મહેતાના જણાવ્યા અનુસાર નેપાળના પેકેજ માટે અત્યાર સુધીમાં એકેય ઇન્ક્વાયરી કરવામાં આવી નથી. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં નેપાળ માટે મોટી સંખ્યામાં બુકિંગ થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિના પ્રવાસીઓએ આ સ્થળ પ્રત્યે રસ દાખવ્યો નથી. લોકોના ભય અને અનિશ્ચિતતા વધી છે, જેના કારણે તેઓ સુરક્ષિત વિકલ્પોની શોધમાં છે. આ પરિસ્થિતિનો સૌથી મોટો આઘાત નેપાળના ટુરિઝમ બિઝનેસને થયો છે. નેપાળમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં લોકોનો રોજગાર માત્ર પ્રવાસન પર આધારિત છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નેપાળમાં જે ઘટના બની ખૂબ જ દુઃખદ ઘટના બની હતી અને અત્યારની હાલની તમે પરિસ્થિતિ કહો તો નેપાળ માટે કોઈ ટુરિસ્ટ કે ફરવા પર્યટન માટેની ક્વેરી આવતી નથી. લોકો અત્યારે જવા માટે અચકાય છે અને એ નેપાળની બદલે બીજા જગ્યા ઉપર જવાનું વિચારે છે. ટુરિસ્ટ ઉદ્યોગ માટે નેપાળ માટે બહુ મોટી નુકસાની થઈ છે, કારણ કે નેપાળની ઘણી ઇકોનોમી જે છે એ ટુરિઝમ ઉપર ડિપેન્ડન્ટ હતી. નેપાળની જગ્યા હવે જે લોકો નેપાળ જવાના હતા એની બદલે એ લોકો ભારતની નજીકના દેશ છે જેમ કે શ્રીલંકા છે, થાઈલેન્ડ છે, વિયેતનામ છે, ત્યાં જવાનું પસંદ કરે છે નેપાળની બદલે. અને બીજું ખાસ તમે જે જોયું છે, નેપાળ માટે ઘણી કંપનીઓ એના ડીલરોને પોતાના એમ્પ્લોયરને ઇન્સેન્ટિવ ટૂર સરસ કામ કર્યું હોય એના માટે ટ્રીપ જે આપતી હતી એની ઉપર એ સારો ઇમ્પેક્ટ પડ્યો છે. ઘણા લોકો માટે અમે આવી રીતે ટ્રીપ ઓર્ગેનાઇઝ કરતા હતા, એની બદલે હવે એ લોકો બીજા પ્રદેશોમાં જવાનું પસંદગી કરે છે.